તો ભાઈ જો આ બીજા ટાયરનું કામ થઈ ગયું અને હવે આ ફિટિંગ કરવાનું ચાલુ કરી દીધું. ફિટિંગ થાય છે ટાયર. इधर से पुलिस તો ભાઈ ચા પી લઈએ હવે આપણે. જોઈ લો ફિટિંગ કરી દીધું. હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 9 અને આપણે આવી ગયા છીએ ગાડી લઈને ગાડીનું કામ કરાવવા માટે. થોડું કામ કરાવવાનું હતું એટલે તો બતાવો તમને શું કામ કરાવવાનું છે. તો ભાઈ જુઓ, આપણે આવી ગયા કામ કરાવવા માટે. એક આ સ્ટેરિંગ થોડું જામ ફરે છે અને સ્ટેરિંગમાં થોડી પ્લે થાય છે, ચાલ પડી જાય છે. અને એક આ ટાયર ઘસાતું હતું અને દોરા દેખાઈ જાય એ રીતનું ટાયર એક સાઈડનું ઘસાઈ ગયું. તો એનું પિનોનું કામ કરાવવા આવ્યા છીએ. તો આપણું આઈસર અહીંયા લગાવી દીધું કામ કરાવવા માટે. અને આ છે આપણે નારોલ અમદાવાદ વાળો હાઈવે. અહીંયા સર્વિસ રોડ ઉપર કામ કરાવીએ છીએ. તો જોઈએ હવે કારીગર આવી ગયો છે, બધી ખોલી નાખે એટલે જોઈએ હવે કેટલા ટાઈમમાં કરે છે. આમાં લેથ ઉપર ચડાવવું પડશે મિત્રો, એવું લાગે છે. તો જોઈએ હવે કેમનું થાય છે. તો જો ખોલવાનું ચાલુ કરી દીધું, કારીગર આવી ગયા. હવે આખું જમવું ખોલવાનું શું કરે છે. ખોલો છે એટલે ક્વાર્ટર પેન નીકળી જાય એટલે આખું બહાર નીકળી જશે. સીધા પણ જશે ખોટલી બાજુને એવું લાગે છે. ભાઈ જો આ ટાયર ખોલીને અહીંયા મૂકી દીધું અને આટલું ખોલીને મૂક્યું છે. હજી બેરિંગોને એવું કાઢ્યું, હજી જોઈએ કેટલું ખોલે છે. એક સાઈડના રમકડા ખુલી ગયા. અહીંયા કામકાજ ચાલુ થઈ ગયું. થોડું લેટ ઉપર મોકલી દીધું છે. એક સાઈડનું બાકી છે હજી. અહીંયા બીજી સાઈડનું આપણું કામ થઈ ગયું અને આ રીતે ફિટિંગ કરવાનું ચાલુ છે. સામાન લાઈન આપી દીધો હતો આપણે. અને અહીંયા બાજુમાં એક ઢાબા જેવું છે, તો ત્યાં આગળ જઈને આપણે બપોરે જમી લીધું હતું. અત્યારે ટાઈમો વાગી ગયા જો કે બપોરના 3:30 અને હજી કેટલા વાગશે નક્કી નહીં. સવારે ગાડી લગાવી તારના અહીંયા જ છીએ આપણે સવારના. તો એક સાઈડનું થઈ ગયું, આ બીજી સાઈડનું હવે ફિટિંગ કરે છે. લેથ ઉપર મશીન લઈ જતા એટલે થોડો ટાઈમ લાગે. તો જોઈએ હજી કેટલા ટાઈમમાં કરે છે. પછી અહીંયાથી કમ્પ્લીટ કરી અને પછી આપણે જોઈએ ક્યાંનો ઓર્ડર આવે છે. પછી અહીંયાથી ભરવા જવાનું છે. ઓર્ડર છે જ આપણે ભરવા જવાનો. ફિટિંગ કરી દે પછી નીકળીએ આપણે. તો ભાઈ જો આ બીજા ટાયરનું કામ થઈ ગયું અને હવે આ ફિટિંગ કરવાનું ચાલુ કરી દીધું. ફિટિંગ થાય છે ટાયર. 2-3 બેરિંગો બાકી છે લગાવવાની, એ ચીપકાઈ દે એટલે અહીંયાથી આપણે જ્યાં ઉતાર લઈશું એટલે વાર્તા પૂરી. તો જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે. બહુ ટાઈમ નહીં લાગે. ઓઇલ ભરી ગ્રીસ ભરી દીધું છે બેરિંગમાં એટલે હવે ચીપકાવાનું બાકી છે. આ ટાયર બેસાડે છે. ટાયર બેસી જાય એટલે લગાવી દે છે. इधर से पुलिस તો ભાઈ ચા પી લઈએ હવે આપણે. જોઈ લો ફિટિંગ કરી દીધું, કમ્પ્લીટ થઈ ગયું. હવે અહીંયાથી નીકળીએ આપણે. જોઈએ જ્યાં ભરવા જવાનું થાય છે. મિત્રો જુઓ, આપણે જે કામ કરાવવા આવ્યા હતા પિનોનું સ્ટેરિંગ હાર્ડ પડતું હતું એટલે એનો ટાયર પણ ચાટતું હતું. તો ટાયર એક સાઈડનું ખલાસ થઈ ગયું હતું એટલે એ કામ કરાવી દીધું. તો આપણું કામ પણ થઈ ગયું. તો જો આપણે કામ કરાવીને અહીંયાથી નીકળી ગયા અને હવે આપણે જવાનું છે મિત્રો ગાડી ભરવા માટે BSNLના ટાવરમાં. જેથી આપણે BSNLનું ટાવર ભરવાનું છે. તો એ તમને બીજા બ્લોગમાં જોવા મળશે. ક્યાંનું ભરાય છે, શું છે.
હું તમને અંદાજિત કહી દઉં કે આપણે બીજી ટ્રીપ તમને જોવા મળશે. આપણે માલ ભરવાનો છે કચ્છની અંદર લખપતનો, એ તમને બીજા બ્લોકમાં જોવા મળશે. તો આ વિડીયો તમને અહીંયા આપું મળશું બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.